ફ્રેન્ડ્સ, ઘણું બધું સાંભળી લીધું. હવે આપણે રોજબરોજની જે રોજિંદી લાઈફમાં જે આપણે એક્સપિરિયન્સ થતા હોય ને એની એક બુક લખી છે, માય 25th એક્સપિરિયન્સ. તો એની આપણે ખાસ ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, ટ્રેનમાં જ્યારે આપણે 3 ટિયર રિઝર્વેશન કરાવીને અંદર એન્ટર થઈને આપણે તો ટાયર જ છીએ, 3 ટાયર એસીમાં જવાના છે. ટિયર તો કદાચ લખે તો પણ નહીં વંચાતું હોય. એટલે જેવા અંદર એન્ટર થાવ ને, સૌથી ખરાબ સીટ કઈ ખબર તમને? મિડલ બર્થ. એને કાયમ નીચે જ બેસવાનું. પેલો કે એ મેરા સીટ, હા માલુમ છે. કારણ કે ટાઈમ રેલવેનો એવો છે કે 11 વાગે રાત્રે ત્યાર પછી તમારાથી સુવા જવાય ત્યાં સુધી તમારે એક સીટ નહીં પડે. એટલે તમારા પૈસા કમ્પ્લીટલી એમાં વેસ્ટ થઈ ગયા. ફ્રેન્ડ્સ, બીજું અપર સીટ. કેટલા જણા અપર સીટ 3 ટિયર એસી માં બેઠા છે? જે આવતો તો કરશો. સૌ મેક્સિમમ લોકો બેઠા જ છે. ખાસ જો એ અનુભવ કર્યો હોય ને તો હું કહું, પહેલા તો ખબર જ નહીં પડે કે ઉપર જવું કેવી રીતે. એક આ બાજુ પગ હોય, એક આ બાજુ પગ હોય. અરે ભાઈ, કઈ એના માટે ટ્યુશન થોડી ગયેલો છું કે આવી રીતે ચડવું. પછી આખું દિવસ આવવું પડે. આમ કરીને અંદર જવું પડે. અંદર જતા રહ્યા માથું નડી જાય. મારો જેવો 6 ફૂટના માણસ હોય એટલે માથું નડી જાય પેલું. પછી સુઈ તો ગયા, ટીસી આવે. સાહિલભાઈ તમે છો? તો હા. નંબર બોલજો ને. અરે લખેલું છે વાંચી લે. નંબર નો બોલવો નહીં, ઊભું નથી રહેવાતું. પછી બીજો એક એક્સપિરિયન્સ એમાં તમને કહું તો પાણીની તરસ લાગે. પાણીના બાટલા હવે ધીમે ધીમે સાઈઝમાં મોટા થવા માંડ્યા. 1.5 લીટરનો, 3 લીટરનો એવી એડ આવે ને. જીમમાં જતા હોય એવું સ્ટાઇલ માં લીલા કલરના બાટલા લઈને સવારે. હવે એ બાટલો જો તમે લઈ ગયા અંદર ને પાણી પીવા બેઠા તો આમ પાણી પીવું પડે. આમ 30% પાણી તો તમારું કોઈ દિવસ પીવાય જ નહીં. જો 30% છેલ્લું પાણી જો તમે પી લો ને તો રેલવે તમને એવોર્ડ આપે. કારણ કે પોસિબલ જ નથી. આ જે બેહવાની વ્યવસ્થા છે ને ટ્રેનમાં, પોસિબલ જ નથી. તમારે આમ પાણી પીવું પડે. કેમ? કારણ કે માથું નડી જાય, ઊંચો કરતો બાટલો નડી જાય. પાણી કેવી રીતે પીવાનું? ફ્રેન્ડ્સ, આ ટ્રેનની વાત કરી. હવે આપણે વાત કરીએ પ્લેનની. ને ટ્રેનની વાત એટલા માટે વચ્ચે પ્લેન લાવતો છું. વોશરૂમની સૌથી મોસ્ટ ડેન્જરસ વસ્તુ. પ્લેનમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે હું બેઠો ને, હવે કલાક તો હું બેઠો, હવે 2.5 કલાકનું ડ્યુરેશન હતું. લોકલ ડોમેસ્ટિકમાં જ ગયો હતો. વોશરૂમ તો બેઝિક આપણું નેચરલ છે કે લાગે જ. એટલે હું બહાર ગયો ને વોશરૂમ ગયો, પહેલા તો ખબર જ નહીં પડે કે વોશરૂમ ક્યાં છે. કારણ કે એકદમ પેલા જે અત્યારના ઇન્ટિરિયર આવે ને એકદમ કટોકટ, ખબર જ નહીં પડે કે ક્યાં છે. પછી એક જણા ખોયલું બારણું, ખબર કે અહીંયા છે. ઓકે, અંદર ગયો ને વોશરૂમ થઈ ગયું મારું. ઘણા બધા ઉંમરવાળા બેઠા છે એટલે માંથી અમુક શ્લોક નહીં બોલાશે, પણ વોશરૂમ થઈ ગયું પછી મેં વોક ચાલુ કર્યો. મેં કીધું આ શું થયું? મને ટેન્શન, મોબાઈલ પડી ગયો. ઉભો થઈ ગયો અંદર જ, જેવો બેઠો તેવો જ. પછી એ લોકોને એક મોટી ટેકનિક, હવે એ ટેકનિક ઇન્ડિયામાં એટલીસ્ટ નહીં આપવી જોઈએ, કે જેવું તમે બારણું જરાક ખોલો ને એટલે લાઈટ બંધ થઈ જાય. એટલે મને કે પ્લેનમાં લાઈટ ગઈ. એટલે હું એક પગ બહાર, પાયજામા પહેરેલો, પાયજામા બંધ કર્યો. ને પછી આપણને છે ને મોસ્ટલી આપણને મિરર જોવાની ટેવ હોય. જ્યારે બાથરૂમમાંથી બહાર નીકળીએ, પછી બી લગ્નમાં જમવા ગયેલો હોય ને તો આપણે વાળ જોઈએ. વાળ આમ જો અને આમ મિરર ત્યાંથી પેલો ભાઈ જોઈ. સોરી પાછો અંદર ઘૂસી ગયો. બારણું ખબર ઓ લાઈટ તો આવી રીતે થાય. લાઈટ તો ખબર જ નથી. પછી ટીશ્યુ તો મળ્યા જ નહીં મને. અંદર જ હાથ ગયેલો અને જે આપવામાં આવે ને તેનાથી નુસી કાઢ્યું. વાઈફ આવેલી, વાઈફ કે તું વોશરૂમ કરવા ગયેલો કે વોશરૂમ ધોવા ગયેલો? આખો ભીનો થઈને આવ્યો. તો ભાઈ મને ખબર હતી, પહેલી વાર બેઠો હું પ્લેનમાં. સોરી. પછી ટ્રેનની વાત કરું. ટ્રેનમાં છે ને તમે લોંગ રૂટમાં સફર કરો ને, ધારો કે ચેન્નાઈ જેવું ચલાવો, તો મેં એસીમાં છે ને રિઝર્વેશનમાં રાતના જમવાના ટાઈમે છે ને એક સૌથી વસ્તુ સ્મેલ આવતી હોય. તમે ડબ્બાના મિડલમાં તો બી આવે, બારણા પાસે બેસ તો બી આવે, 2 ટિયરમાં બે આવે, ફર્સ્ટ એસીમાં આવે. શું ખબર? દહીં. કોઈ જેવું દહીં કરે ને, દહીં ને ચીકુ એન્જિનમાં ડ્રાઈવર ખાતો હોય તો બી આપણને સ્મેલ આવી ગયા. ડ્રાઈવર ચીકુ કાઢ્યું. એટલું બધું ખરાબ. અને એ દહીં એટલું બધું સ્મેલ આવે, આપણને એમ થાય કે હવે શું કરીએ, કારણ કે જમવાના ટાઈમે જમવું તો પડે જ. પણ સૌથી અઘરો એક્સપિરિયન્સ જો તમને વાત કરું ને ફ્રેન્ડ્સ, સૌથી અઘરો એક્સપિરિયન્સ, તમે સુઈ ગયા કમ્પ્લીટ અંદર ટ્રેનમાં,
બધા વ્હાઈટ કલરના કપડા ઓઢીને ભૂલી ગયેલા હોય ચાદર. આપણને એક ફીલ થતો હોય, આપણે જોઈએ કે આપણી ટ્રેન કેટલા વાગે પહોંચશે, તો સવારે 5:30. અત્યારે કેટલા વાગ્યા? 2:20. 3 કલાક તો બાથરૂમ નહીં રોકાશે, જવું જ પડશે. આપણે તો ફોર્મમાં બૂટ મોજા કાઢીને ઉતરીને બેઠેલા હોય. જેવો નીચે પગ મૂક્યો ને એટલે કોઈ બંધ પડેલો કે ચોંટી ગયો તો પગમાં 50% તો એમાં જ મંદિર ગયું મગજ કે બાથરૂમ સુધી પહોંચ્યા કેવી રીતે. પછી બૂટ સોઈડા તો બૂટમાં કોઈની બેગ પર આવી ગઈ તો પેલો બે ઉઠી પડ્યો, ક્યાં હે? તો બૂટ ઢૂંઢ રહો, કુછ ટેન્શન નહીં લો. બૂટ પહેર્યા જેમ તેમ બાથરૂમ સુધી પહોંચ્યો ને તો પેલા 3 પેક મારીને પહોંચ્યો ને એટલે ઠોકાતો જ ગયો. કારણ કે ટ્રેન તો ચાલતી હોય, આપણી ટ્રેન એવી થોડી કે ચાનો ગ્લાસ દીયો એટલે મારને બેલો હોય તો આમ થાય. જેમ તેમ બાથરૂમમાં પહોંચ્યો. પછી મેં કહ્યું આ તો કોઈ ઓક્યુપાઈ કરી લીધું છે, કારણ કે અત્યારે ફેસિલિટી આવી કે ઓક્યુપાઈડ એવું આવે ઉપર લાઈટ. આ હું તમને 5-10 વર્ષ પહેલાની વાત કરું ને, લાઈટ આવે જ નહીં એટલે હું તો વેઇટ કરું. તો કોઈ ગયેલું છે હાલ રાતે હળ્યું કોણ ગયેલું મારે જેવું બીજું. એટલે વોશરૂમ જવા માટે હું તો 20 મિનિટ બોલી 15 મિનિટ પડું આવે તો નહીં બેઠો. એક ભાઈ આવ્યો આમ કરીને જતો અંદર જતો નહીં. મેં કહ્યું હે એ કેમ પોસિબલ? પણ એનું આગળ જેવું હોય પેલું જે આવે ને એ ખબર જ નહીં પડે કે ખુલ્લું છે કે બંધ છે. તમે જો ધ્યાનથી જોજો, વિચાર કરજો તો ખબર પડે. એ જે પેલું ચીપિયું આવે ને એ ખબર જ નહીં પડે કે બંધ છે કે ખુલ્લું છે. તો હું 15 મિનિટ એમ જ પડે, કોઈ હતું જ નહીં અંદર. તે પછી પેલા 20 મિનિટ કાઢી પાછી. પછી હું અંદર ગયો તો મને 5 મિનિટ સુધી નીકળ્યું જ નહીં. પછી નીકળ્યું કે ભાઈ હું કરી દઉં કે એમની બોમ્બે આવી જાય. બીજી વાત કહું તો ટ્રેનની ઘણી વાત થઈ ગઈ. બોર્ડની એક્ઝામમાં છે ને આપણે ત્યાં શુભેચ્છા પટાવા જઈએ. તમને ખ્યાલ હોય આપણે ત્યાં છે ને એવો રિવાજ છે. પેલા છે હું 89 માં છું તે ટાઈમે છે ને દૂધ કોલેજ પીવા જતા. પાસ થાય ને કોઈ દૂધ કોલેજ પીવા, કોઈને ખબર હોય તો કેવું તમને. હવે બોર્ડની એક્ઝામમાં શુભેચ્છા પટાવા આવે તો માસી લોકો અમુક આવે, હું કે કોઈને શું કરે વાંચતો છે ને એટલે મમ્મી પપ્પાને પૂછે કે તો ભૂલ ગયો. હા બહુ બિંદર છે, હવે વાંચતો છે, ડોક્ટર થવાનો. અરે માસી હું ડોક્ટર થવાનો, તો કોમર્સમાં છે. તમે જોતો ખરા કોને મળવા આવ્યો? અરે આવો ને હતા પેલા પપ્પા મળાય. અરે એના પપ્પાનું કામ, તમને રજીસ્ટ્રી થોડી લેવાના છે કે કેટલા જણા આવ્યા ગ્રુપમાંથી. કોઈ બી એજન્સી આવતે. ફ્રેન્ડ્સ, બીજું આપણે તો એવું એકદમ નથી સાયન્સ એટલે બહુ હોશિયાર. પછી હું કોમર્સ સ્ટુડન્ટ એટલે થોડાક મીડિયમ. અને મારા એક કઝિન છે આર્ટ્સમાં, મને નહીં વાંચતો છે હતા છે આ બધા લેખક છે. આ બધી સ્ટોરી રાઇટિંગ સ્ક્રિપ્ટિંગ કરે છે બધા આર્ટ્સના છે. આમાં કોઈ ડોક્ટર નથી લખે તો હવે એક્સેપ્શન બિલીફ જેવા બહુ ઓછા છે કે ડોક્ટર સ્ટોરી લખે. ભાઈ એવું ન કરો, આ તો આઘાત લાગે. અને પછી રિઝલ્ટ આવવાનું ને રિઝલ્ટ ત્યારે માસી લોકો આપણા કરતા વધારે કાન આપણા પર હોય. આપણા ઘરના પેરેન્ટ્સ કરતા આપણા પર કાન હોય ને કે કોઈના હું આવ્યું રિઝલ્ટ. એ જે ફેર થાય ને જેમ 5 વર્ષ લગ્ન પછી કોઈનું નહીં આવે ને તેવો ફેર થાય. કેટલા પૂછે કે હું ન્યૂઝ, અરે ભાઈ તું પંચાયત તો કરી, તું તારું જૂની પણ હું જોઈને કેવો તને. ફ્રેન્ડ્સ, બીજું એક મેરેજ ફંક્શનની વાત કરું. મિતભાઈ 30 સેકન્ડ લેવા. મેરેજ ફંક્શનની વાત કરું. મેરેજ ફંક્શન પહેલા છે ને નીચે બેહાડતા. તમને ખબર હોય તો આમ નીચે બેહીને જમવા દળિયામાં. થોડોક વાર ખાધું બધું ખાધું તો ચમચી નહીં આપતા, ફૂટપાથથી સિગરેટ આપતા. એટલે આ રીતથી જ ખાવું પડે, બધો જ ઉપયોગ એ જ રીતે કરવો પડે. બાજુમાં બેઠેલા ભજ મસ્ત છે, હારો છે, ક્રિસ્પી લાગે. ભજ થોડું ક્રિસ્પી લાગે ને જોઉં તો કિચન પેલી ગળ્યું ફાટી ગયેલું રેતી ખાય કરું તો. હવે આવું તો કેવી રીતે થાય? આજના પૂરા તો અડકી તો બેહે જ નહીં. પછી ટેબલ ખુરશી પર બેસીએ ને ટેબલ ખુરશીનો અનુભવ કેવો? જે આપણને ભાવતું હોય તે આવે જ નહીં. ધારો કે બાસુદી હોય ને બાસુદી પર આવે જ નહીં. ફરી ફરીને પેલો મોરિયાને કચુંબર પૂછ્યા કરે, અરે કંચરમાં ફ્રેન્ડમાં થોડો મોરિયા થવાનો. પછી હમણો પેલા જે અગ્ર કરવાનો આપણે નવો વેગલા અગ્ર કરે ને ચીકુનો અનુભવ. અરે ભાઈ મને તો બાસુદી જોઈએ તો ચીકુનો કરો ક્યારે ખવાય કરે. મને બાસુદી જોઈએ આપણે કહેવાય બી નહીં. અને કેમેરા વાળો અવિતા ફોકસ મારે ને ચલો તો ડેન્ટિસ્ટ ના દાંત પડાવતા ને એવી ફીલિંગ આવે. ચમચી આમ લઈને આમ કરીને લઈએ ને ચમચીમાં કઈ એવું જ નહીં. અરે વાટી ખાલી છે પેલા કેમેરા વાળો ટેન્શન આવી ગયું. આપણે વાળ લખ્યા રાઈટ. આવા બધા ઘણા અનુભવ છે. સમયની પાબંદી લીધે હું છે એક કવિતા બોલીને હું પતાવું છું. આપણે કવિતા જાતે લખેલી છે પણ મને જોઈને બોલી પડશે. કોમર્સ સ્ટુડન્ટ છે ને આપણે કેવો સાયન્સ વાળો હોશિયાર ભાઈ. માતા પિતાની હાથની આંગળી જે પકડીને ગયા હતા સ્કૂલ તે યાદ આવે છે. મિત્રો સાથેનો ઘોંઘાટ કે જ્યાં થતી ફળિયામાં ધમાલ યાદ આવે છે. લખોટીના સ્ફટિક ગિલ્લી દંડાની સ્ટીક યાદ આવે છે. શાળાના મેદાનો કે જ્યાં થતા ભતભતના તોફાનો યાદ આવે છે. વેકેશનમાં થતી બરફ પુરાણી લાદીના અવાજ અને રાતે રમાતી સંતાકુકડીનો ગભરાટ યાદ આવે છે.
માસ્ટરની ફૂટપટ્ટીનો અવાજ કે જ્યાં થતા બાળકોના રડવા જ યાદ આવે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.